નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો આઈટીઆઈ ની અંદર 2026 ની અંદર તમે એડમિશન લેવા માટે જે પહેલા રાઉન્ડની અંદર ફોર્મ ભર્યા હતા તો એનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે। એટલે કે આપણને હવે ફાઇનલ ખ્યાલ આવી જશે કે આપણને કયા કોર્સ અને કઈ આઈટીઆઈમાં એડમિશન મળ્યું છે। તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવીશું કે આજે ફાઇનલ પરિણામ આવ્યું છે એ આપણે જોવું હોય તો કઈ રીતે જોવું, અને આપણને એડમિશન મળી જાય પછી આપણે કઈ તારીખે એડમિશન કન્ફર્મ કરવા જવું, કેટલી ફી ભરવાની થશે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, બધા વિશે આ વિડીયો અંદર જાણકારી મેળવીશું। તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો જો રિઝલ્ટ જોવા માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં આઈટીઆઈ એડમિશન ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું। એટલે પહેલે તે વેબસાઇટ આવી જશે ITI-admission.gujarat, તમારે એની પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે અને વેબસાઇટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। અને મેરિટ લિસ્ટ તમે મોબાઈલ અથવા કોમ્પ્યુટર કોઈ પણ માંથી ચેક કરી શકશો। આપણે મેરિટ લિસ્ટ જોવા માટે આપણું એકાઉન્ટ લોગિન કરવાનું થશે। તો જો ઓપ્શન આપેલો છે કે અહીં ક્લિક કરો એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે। જ્યારે આપણે ફોર્મ ભર્યું ત્યારે 8 આંકડાનો એક રજીસ્ટ્રેશન નંબર આવ્યો હશે, એ નંબર આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો, આપણે ડેટ ઓફ બર્થ આ બોક્સની અંદર એન્ટર કરી દેવાની અને આ જે કેપ્ચા બતાવતો એ આ બોક્સની અંદર એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે। આપણા મોબાઈલ નંબરની અંદર એક ઓટીપી આવ્યો હશે, એ ઓટીપી આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને પછી સબમિટ ઓટીપી એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે આપણને પહેલા રાઉન્ડની અંદર કેમ એડમિશન મળ્યું છે એ જોવું હોય તો અહીંયા એક ઓપ્શન આપેલો છે પ્રોવિઝનલ એલોટમેન્ટ પ્રિવ્યુ, તો એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હજુ આ નીચે લખેલું છે કે રાઉન્ડ 1 માટે આપણે ભરેલ એસએસસી બેઝ આઈટીઆઈ ટ્રેડની ચોઈસ પૈકી તમને કેમ એડમિશન મળ્યું છે એ ઉપર લખેલું છે। તો જો આ આઈટીઆઈ નેમની સામે તમને કઈ આઈટીઆઈમાં એડમિશન મળ્યું છે એ લખેલું છે, ટ્રેડની સામે કયા ટ્રેડમાં એડમિશન મળેલું છે એ લખેલું છે, અને તમે જેટલી પણ ચોઈસ કરેલી છે એ પૈકી તમને કેટલામી ચોઈસમાં એડમિશન મળ્યું છે એ પણ આ લખેલું હશે। તો હવે આજે રાઉન્ડ 1 ની અંદર તમને જે આઈટીઆઈ અને જે ટ્રેડમાં એડમિશન મળ્યું છે એ તમારું ફાઇનલ ગણાશે। હજુ તમને એડમિશન તો મળી ગયું, પણ આપણે ક્યારે આઈટીઆઈ જઈને એડમિશન કન્ફર્મ કરવાનું થશે એના વિશે માહિતી મેળવી। તો જો તમને જે પણ આઈટીઆઈ અને જે પણ ટ્રેડની અંદર એડમિશન મળ્યું હોય એ તમારે કન્ફર્મ કરાવવું હોય તો એની તારીખ છે 11 જુલાઈ થી 15 જુલાઈ, એટલે કે 5 દિવસ આપણને સમય આપવામાં આવેલો છે। તો આ તારીખની અંદર તમને જે પણ આઈટીઆઈમાં એડમિશન મળ્યું હોય ત્યાં રૂબરૂ જઈને તમારું એડમિશન તમારે કન્ફર્મ કરાવવાનું થશે। જો તમે આ તારીખની અંદર તમારું એડમિશન કન્ફર્મ નહીં કરાવો ઓટોમેટિક તમારું એડમિશન છે રદ થઈ જશે, અને આ તારીખ છે અત્યારે તમને સ્ક્રીન ઉપર પણ બતાવી રહી છે। તો તમે આ તારીખની અંદર એડમિશન તમારું કન્ફર્મ કરાવવાનું ભૂલતા નહીં। હજુ આપણે જ્યારે એડમિશન કન્ફર્મ કરાવવા જાવી ત્યારે કેટલી ફી ભરવાની થશે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો એના વિશે આપણે માહિતી મેળવી લઈએ। હવે તો કે આપણે રૂબરૂ જાવી એડમિશન કન્ફર્મ કરાવવા ત્યારે આપણે કેટલી ફી ભરવાની થશે એ આપણે જોવી। આમાં બે રીતની ફી અલગ અલગ આવશે। એમાં પહેલી છે કોશન મની ડિપોઝિટ રકમ, CMD ફી એને કહેવાય છે, એ કેટલી ભરવાની થશે તો કે 250 એટલે કે 250 રૂપિયા ભરવાની થશે। અને કોને ભરવાની તો કે બધાને, કોઈ પણ કેટેગરીનો વિદ્યાર્થી હોય, ઓપન, EWS, OBC, SC, ST, ફિમેલ, ફિઝિકલ હેન્ડીકેપ, એક્સ આર્મી, કોઈ પણ કેટેગરીનો વિદ્યાર્થી હોય એને 250 રૂપિયા ફરજિયાત છે। પણ આ 250 રૂપિયા છે એ ડિપોઝિટ તરીકે લેવામાં આવે છે। જ્યારે તમારું આઈટીઆઈ ભણવાનું પૂરું થઈ જશે પછી તમને 250 રૂપિયા પાછા મળી જશે, તમારા બેંક ખાતામાં જ આવી જશે। એટલે આ 250 રૂપિયા ખાલી ડિપોઝિટ પેટે આપવાના છે। અને બીજી ફી છે એ છે ટ્યુશન ફી, એટલે કે 6 માસના તમારે 600 રૂપિયા ભરવાના થશે। અને આ 600 રૂપિયા કોને ભરવાના થશે તો કે ઓપન, EWS અને OBC કેટેગરીના જે મેલ એટલે કે પુરુષ વિદ્યાર્થી છે એને જ તે 600 રૂપિયા ભરવાના થશે। બાકી ફિમેલ, ફિઝિકલ હેન્ડીકેપ, એક્સ આર્મી, SC, ST એને આ 600 રૂપિયા ભરવાના નહીં થાય। હવે આપણે એડમિશન કન્ફર્મ કરવા જાવી ત્યારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ જોઈ લેવી। હજુ આપણે જ્યારે ફોર્મ ભર્યું હતું ત્યારે જ તે આપણું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું હતું, એટલે મોસ્ટલી આ વખતે એક પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની તમારે જરૂર નહીં પડે, પરંતુ બને તો તમારે બધા ડોક્યુમેન્ટ સાથે રાખવાના, ઇનકેસ ત્યાં માગે તો આપણે કાંઈ પ્રોબ્લેમ ન આવે। તો કયા કયા ડોક્યુમેન્ટ આપણે સાથે રાખવાના થશે એ આપણે માહિતી મેળવી લઈએ। તો પહેલું છે માર્કશીટ, એટલે કે કઈ તો કે 7મા, 8મા, 9મા અને 10મા તમારે જેની ઉપર તમે એડમિશન લીધું હોય, દાખલા તરીકે તમે 10 પાસ ઉપર એડમિશન લીધું હોય તો 10માની માર્કશીટ લઈ જવાની, 8 પાસ ઉપર લીધું હોય તો 8માની લઈ જવાની, તમે જે ધોરણ ઉપર એડમિશન લીધું હોય એ ધોરણની જ ખાલી માર્કશીટ લઈ જવાની, બધાની માર્કશીટ લઈ જવાની જરૂર નથી। બીજું છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC। પછી ત્રીજું છે ટ્રાયલ સર્ટિફિકેટ, એટલે કે તમે 10 પાસ કરશો ત્યારે માર્કશીટની સાથે એક બીજું ટ્રાયલ સર્ટિફિકેટ પણ આપશે, એ પણ તમારે સાથે લઈ જવાનું। પછી છે જાતીય કેટેગરી પ્રમાણપત્ર, એટલે કે SC, ST અને SCBC જે વિદ્યાર્થી હશે એને જાતિનો દાખલો લઈ જવાનો, અને EWS જે વિદ્યાર્થી હશે ને EWSનું જે સર્ટિફિકેટ આવે એ લઈ જવાનું। પછી આધાર કાર્ડ, પછી જે વિદ્યાર્થી OBC એટલે કે SCBC કેટેગરીમાં આવતો હશે એને નોન ક્રિમિલિયરનું સર્ટિફિકેટ પણ લઈ જવાનું। પછી જે વિદ્યાર્થી OBC અથવા EWS કેટેગરીમાં આવતો હશે એને આવકનો દાખલો પણ લઈ જવાનો। પછી તમારા પાસપોર્ટ સાઇઝના 2 ફોટા, પછી તમારી બેંક પાસબુક સાથે રાખવાની અને બેંક પાસબુકનું જે પહેલું પેજ હોય એની ઝેરોક્સ કરાવીને સાથે લેતી જવાની।
પછી જો કોઈ વિદ્યાર્થી ફિઝિકલ હેન્ડીકેપ એટલે કે અપંગ હોય તો તેને એનું પ્રમાણપત્ર પણ સાથે લઈ જવાનું. પછી ફિઝિકલ હેન્ડીકેપ વિદ્યાર્થી હોય એને એનું પ્રમાણપત્ર તો લઈ જ જવાનું, અને અલગથી એને એક VRCનું સુટેબિલિટી પ્રમાણપત્ર આવે છે એ પણ એણે કઢાવી લેવાનું અને એ એને સાથે લેતું જવાનું. પછી જો કોઈ વિદ્યાર્થી એક્સ આર્મી હોય તો તેને એનું પ્રમાણપત્ર પણ સાથે લઈ જવાનું. અને જો કોઈ વિદ્યાર્થી રાજ્ય બહાર એટલે કે ગુજરાત બહારનું હોય તો એને એક ડોમિસાઇલ સર્ટિફિકેટ પણ સાથે લઈ જવાનું. 14 ઉમેદવારને એડમિશન મળ્યું તેનો કન્ફર્મેશનનો રિપોર્ટ એટલે કે તમને જે ITI અને જે ટ્રેડમાં એડમિશન મળ્યું હોય એ તમે ITI એડમિશન ગુજરાતની જે વેબસાઇટ એમાં તમારું લોગિન કરશો એટલે તમને જે એડમિશન મળ્યું છે એનો કન્ફર્મેશન રિપોર્ટ હશે એ તમારે ડાઉનલોડ કરીને સાથે લેતું જવાનું. તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેને જે લાગુ પડતા હોય એ લઈ જવાના. હવે જો આ અમુક જગ્યાએ સ્ટાર કરેલા છે તો તમને એમ થાય કે સર સ્ટાર શું, તો કે સ્ટારવાળા જેટલા ડોક્યુમેન્ટ છે એ ફરજિયાત તમારે લઈ જવાના. તો આટલા ડોક્યુમેન્ટની જરૂર તમે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જશો ITI ત્યારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો ભૂલ્યા વગર આ બધા ડોક્યુમેન્ટ લઈ જજો, કેમ કે જો કદાચ એકાદું ભૂલાઈ જાય ને તમારે ધક્કો થાય એવું ન બને, એટલે બધા ડોક્યુમેન્ટ સાથે ઓરિજિનલ લઈ જવાના અને આ બધાની એક ઝેરોક્સ સાથે રાખવાની. તો આ હતી સંપૂર્ણ માહિતી. હજી જો તમને કંઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.